નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અસલી ગુજરાત મોડેલમાં નકલી અધિકારીઓથી લઈને નકલી ફેક્ટરી ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નકલી જજ, નકલી કોર્ટ, નકલી પોલીસ, નકલી પીએમઓ અધિકારી, નકલી ઈડી સહિત નકલીની બોલબાલા જોવા મળી રહી છે। અને ત્યારે હવે આ જ મુદ્દે જ્યારે સુરતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું પણ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 50 થી 70 હજારમાં હોમિયોપેથીની ડિગ્રી આપવામાં આવતી હતી। એક નહીં, બે નહીં, પણ 1000થી વધારે લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા। આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। દેશમાં અત્યારે નકલીઓની ડિમાન્ડ સૌથી વધારે છે, કારણ કે તમામ વસ્તુ નકલી આઈએએસ, નકલી પોલીસ અધિકારી, નકલી ડોક્ટર અને હવે તો નકલી ડોક્ટરનું સર્ટિફિકેટ પણ 8000 રૂપિયામાં મળી રહ્યું છે। સુરતમાંથી ગઈકાલે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 10 અને 12 નાપાસ લોકોને ડોક્ટર બનવાનું સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હતું, જેને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેઓ મહેનત કરતા હોય છે અને મહેનત લાખો રૂપિયા ખર્ચીને ભણતા હોય છે, ત્યારે તેમના પર કેવી અસર પડી રહી છે। શું નામ તમારું? વિક્રમસિંહ ગોહિલ। વિક્રમભાઈ, લાખો રૂપિયાની ફી ભરતા હો છો, મહેનત કરતા હો છો, અને ત્યારે 10-12 ફેલ લોકો ડોક્ટર બની જાય છે। ગુજરાતમાં આ કંઈ નવું નથી। ગુજરાતમાં 23 પેપર કાંડ લીક થાય છે, ત્યાં પણ સરકાર આંખ આડા કાન કરે છે। આજે 10-12નું નકલી કૌભાંડ પકડાયું છે। આવી માર્કશીટ કૌભાંડ ગુજરાતમાં હરેક જગ્યાએ ચાલે છે। કેમ ચાલે છે? કેમ કે સરકારના કોઈકના કોઈક મુનેઇંદો આની અંદર સંકળાયેલા છે। વિદ્યાર્થી ભણે છે, ટ્યુશન ક્લાસીસ જાય છે, લાખો રૂપિયા ફી ભરે છે અને એને માર્ક્સ આવે છે તો 70%, 75%, પણ છેલ્લે આ નકલી કૌભાંડવાળા 70-80 લાખ રૂપિયા આપી અને છેલ્લે ડિગ્રીઓ લાવી અને ફરજી ડોક્ટર બની જાય છે, ત્યારે ખ્યાતિ કાંડ જેવું કાંડ થશે તો પણ કોઈ વાર નહીં લાગે। એટલે ગુજરાત સરકારને નકલીમાં બધું નકલી, બધી કચેરીઓ નકલી, બધું આવવા લાગ્યું। હવે માર્કશીટો નકલી આવવા લાગી, એક દિવસ પછી કોલેજો નકલી આવશે, યુનિવર્સિટીઓ નકલી આવશે। ગુજરાત સરકારે બનાવેલી આવી ગુજરાત યુનિવર્સિટી જેવી એક સંસ્થા બંધ થવાના આરોપ પર આવી જશે। એટલે આ બધું નકલી કંઈ નવું નથી। એક વિદ્યાર્થી તરીકે જ્યારે અમે આ બધું સાંભળીએ છીએ ત્યારે દુઃખ લાગે છે કે એક ગામડાના છેક છેવાડાથી ઉપર ગામડાથી આવી અને વિદ્યાર્થી લાખો રૂપિયાની ફી ભરી, હોસ્ટેલમાં રહી, પીજીઓમાં રહી, લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી કરી અને માર્ક્સ લાવે છે, ત્યારે છેલ્લે શું આવે છે કે ભાઈ ફેલ થવાવાળો વિદ્યાર્થી 80,000 રૂપિયા, 70,000 રૂપિયા આપી અને પાસ થઈ ગયો, ડોક્ટર બની ગયો। આ સુરતનું નથી, આ ગુજરાતના તમામ ખૂણાઓમાં ચાલી રહ્યું છે। જો આની અંદર તપાસ થશે તો ઘણું બધું બહાર આવશે। એ ચોક્કસથી તપાસની એક માંગ ઉઠી છે, તમે શું કહેશો? કારણ કે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ભરે છે, મહેનત ખૂબ કરે છે, પરિણામ આવે ત્યારે થોડાક માર્ક માટે રહી જાય છે અને તે વિદ્યાર્થી નિરાશ થઈ જાય છે। ફેલ લોકો ડોક્ટર બની જાય છે। આ વર્ષે તો જોવામાં આવે તો સૌથી મોટું આ ઉદાહરણ તો નીટમાં પૂરું પાડ્યું છે, જેમાં 5 થી 10 વર્ષનો ગાળો જોવામાં આવે ને તો ખાલી 5 થી 7 સ્ટુડન્ટો જેવા હતા જે 720 માર્ક લાવ્યા। આ વખતે 68 એવા સ્ટુડન્ટો હતા જે આવા માર્ક લાવ્યા અને એક સેન્ટર ઉપરથી વધારે પડતા સ્ટુડન્ટો આવા નીકળ્યા, જે સરકારના મળતિયા હોય છે। કેમ કે પોતાના માણસોને ક્યાંક સેટ કરવા માટે હંમેશા સરકાર આવી પરિસ્થિતિ બનાવતી હોય છે કે આટલા લોકો પાસ થાય, આ જ લોકોનું સિલેક્શન થાય, આ જ લોકો પરીક્ષામાં બેસે ને આ જ લોકોનું પહેલેથી નામ અંદર આવી જ ગયું હોય છે કે આ લોકોનો લેવાના। કદાચ જો ડૉક્ટર જેવી ફિલ્ડમાં પણ જો આવા સેટિંગથી આવા માણસો બહાર આવતા હોય તો એ માણસો એવું નથી વિચારતા કે કદાચ પોતાના જ ઘરના કોઈ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં પડ્યા હોય ને આવો ડૉક્ટર એમની સારવાર કરે અને મોત નીપજે, ત્યારે આપણે એ ડૉક્ટરો ઉપર બ્લેમ કરતા હોય છે। પણ આવા જ ડૉક્ટરો એ સમાજમાં આ રીતે ખ્યાતિકાંડ જેવું કાંડ ઊભું કરે છે, જેમાં સરકારની યોજનાઓનો ખાલી લાભ લેવા માટે આવા ડૉક્ટરો બની બેસાડવામાં આવે છે। અને જોવામાં આવે તો ગુજરાતમાં 25 થી 27 જેટલા પેપરો ફૂટ્યા। આજ સુધી કમિટી બેઠી, પણ કમિટીમાં બેસાડવામાં પણ એ જ લોકોને આવે છે જે આવા મળતિયાઓની પસંદગી કરે છે। એ લોકો પસંદગી બી કરે છે, એસઆઈટીની રચના બી કરે છે, આમાં કાંઈ થયું નથી એવું જાહેર બી જ કરે છે અને પેપર ફૂટ્યું નથી એવું બી જાહેર કરે છે। અંતે પાછા પરીક્ષા પણ બંધ કરે છે કે આ પરીક્ષામાં પેપર ફૂટ્યું છે, પણ એક બાજુ એવું કહે છે તપાસમાં કાંઈ સામે પણ નથી આવ્યું। ગુજરાત યુનિવર્સિટીની જ વાત કરીએ તો અહીંયા અમે 2 મહિના પહેલાં પણ અમે અહીંયા આપ્યું હતું કે પેપર તપાસનારા જે વ્યક્તિઓ છે એ લાયકાત વગરના લોકો પેપર તપાસે છે। મેડમે કીધું હતું કે અમે એસઆઈટીની રચના કરીશું, હજુ સુધી કોઈ એ જવાબ આપ્યો નથી। એટલે કે જો આવી ડિગ્રીઓ માટે પાછા ડૉક્ટરમાં એડમિશન બી મળી જતા હોય આવા માર્કશીટના આધારે, તો સરકાર ક્યાંક ને ક્યાંક
કોઈ પણ પારદર્શિકતા જોતી નથી, ડાયરેક્ટ એડમિશન આપી દે છે. અને આવી કોલેજો જોવામાં પણ આવે ને તો કોલેજમાં તમને કોઈ માણસ જોવા બી નહીં મળે, કેમ કે ખાલી નામ ઉપરની જ કોલેજો છે. અને આવા બોગસ માર્કશીટના આધારે લોકો મોસ્ટ ઓફલી વિદેશ જ જાય છે. અને અહીંયા જે બની બેઠેલા અધિકારીઓ બને છે તે ક્યાંક ને ક્યાંક કોઈક મોટું કૌભાંડ આચરવા માટે કે પોતે કોઈક મોટી હોસ્પિટલો બનાવીને અને એ લાયકાત વગરના લોકો લાયકાતવાળા ડૉક્ટરો પોતાની હોસ્પિટલમાં રાખે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારે આ વસ્તુ ઉપર જોવું જોઈએ. જો આવા લોકોને એ જ છાવર કરશે તો કાલ ઉઠીને નકલી સરકાર પણ જોવા ના મળે. એ મુદ્દાનો વિષય છે. એ ચોક્કસથી. અચ્છા, તમને શું લાગે છે કે અત્યારે લાયકાત ધરાવતા નથી એ લોકો લાયકાત વાળા જે હોય છે એની સામે ઊંચા હોય છે? વર્તમાનમાં અત્યારે જોવા જઈએ તો ખ્યાતિ કાંડ છે કે બાપુનગરમાં કાકડિયા હોસ્પિટલમાં જે કાંડ થયો અત્યારે, આ બધા જ કાંડને સરકાર જ ક્યાંક ને ક્યાંક મોટિવ કરે છે અને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જાય છે. કેમ કે જે અત્યારે તો બધું જ નકલી બને છે, માર્કશીટ નકલી હોય છે કે એડમિશનો બધા થતા હોય છે, તો આ બધું બીજેપીના રાજમાં જ થાય છે. અને અમુક છોકરાઓ જે ગામડાઓમાંથી આવતા હોય છે, જેમના પપ્પા ખેતરમાં કામ કરતા હોય છે, ટ્રેક્ટર ચલાવતા હોય છે, જે અમુક છોકરાઓ અહીંયા પીજીમાં માંડ એમની ફીસ શું કહેવાય પૈસા આપતા હોય છે, પીજીના રહેતા હોય છે. બિચારા છોકરાઓ અહીંયા વાંચવા લાઇબ્રેરીમાં ફ્રીમાં એએમસીમાં જતા હોય છે. અને એ છોકરાઓ ક્યાંક ને ક્યાંક જે આ નકલી પૈસા આપીને જે ડૉક્ટરો બની જાય છે, શિક્ષકો બની જાય છે, એ છોકરાઓ ક્યાંક ને ક્યાંક હતાશ થાય છે. અને અત્યારે જે સુસાઇડનો જે મામલો આગળ વધ્યો છે, એ છોકરાઓ આના લીધે જ સુસાઇડ કરે છે વધારે પડતું. તો આને સરકારે ધ્યાન આપવું જોઈએ અને આ બધું જ રોકવું જોઈએ. એટલે તમામ જે વિદ્યાર્થીઓ છે તે માંગણી કરી રહ્યા છે કે તપાસ થવી જોઈએ. વિદ્યાર્થી તરીકે આ વાત સાંભળીને કે 8-10 હજારમાં ડૉક્ટરની ડિગ્રી મળી જાય છે, કેટલી નિરાશા, કેટલી લાગે? હવે મેમ એમાં એવું છે કે અત્યારના વિદ્યાર્થીઓ જે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે એ આશા લઈને આવે છે કે ભાઈ અમે મહેનત કરીને આગળ વધશું, આગળ વધવા માંગે છે. પણ પછી આ જે બધા જે નફટ માણસો છે જે શું કરે છે, પૈસાથી ને પોતાની ડિગ્રી અપનાવી લે છે. પછી જે ગરીબ ઘરના જે છોકરાઓ છે બિચારાને પછી શું હોય કે જે આટલી મહેનત કરીને આટલી આશા લઈને આવ્યા હોય, પછી આ પૈસા દઈને પાસ થઈ જાય છે. પેપર લીકની આટલી આપણે અત્યારે જે ચાલી રહી છે, પછી ખોટું પછી આ છેલ્લે આ ભાઈએ કીધું એમ કે સુસાઇડનું ને એ બધું છેલ્લે કરવામાં આવે છે. મેન સરકારને આપણે વિનંતી એ જ છે કે ભાઈ જે આ પેપર લીકની જે છે એના ઉપર ધ્યાન આપે અને જે અટકાવે. એટલે ચોક્કસથી હાલ જે વિદ્યાર્થીઓ છે તે નિરાશ થઈ રહ્યા છે, કારણ કે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે, લાખો રૂપિયા બગાડતા હોય છે અને છેવટે જે આવા 10-12 નાપાસ લોકો ડૉક્ટર થઈ જાય છે અને અંતે ખ્યાતિકાંડ જેવા અનેક કાંડો છે તે પણ થવાની આગામી સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા ભીતિ સેવાઈ રહી છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દિવસે ને દિવસે નકલીની હિમાળામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતની અંદરથી જે નકલી ડોક્ટરનું કારખાનું ઝડપાયું છે, ડિગ્રી અપાતી હતી, હવે અસલી શું છે તેને શોધવામાં પણ તકલીફ પડી રહી છે. ક્યાં સુધી ચાલશે જેને લઈને આપણે જુનાગઢ વાસીઓ પાસેથી જ જાણીશું. શું કહેશો? દિવસે ને દિવસે નકલીની હારમાળામાં વધારો થયો છે. ગઈકાલે ડોક્ટર બનવાનું કારખાનું ઝડપાયું છે. નકલી આમાં અસલી કોણ છે એ નક્કી કરવું છે અઘરું થઈ પડ્યું છે. બાકીનું મનસુખભાઈ કે છે. શું કહેશો તમે આ બાબત? મારું નામ મનસુખભાઈ વાઘેલા. ખરેખર તમે જે ઇસ્યુ લઈને આજે લોકો સમક્ષ આવ્યા છો બિરદાવવા લાયક છે, કારણ કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ એટલે નકલી કોર્ટ સુધી તો આપણે પહોંચી ગયા, એમએલએ નકલી, સાંસદ નકલી, ડોક્ટરો નકલી, ડોક્ટરોના કારખાના આખા પકડાઈ જાય તો માર્કેટની અંદર જે ખાવાની જે ચીજ વસ્તુ છે એ તો બધી ડુપ્લિકેટો મળે જ છે. અને આ બધું સરકારની મીઠી નજરથી જ થતું હોય છે. સરકાર પાસે એવડા બધા ડિપાર્ટમેન્ટ છે, જો ધારે તો કોઈ પણ નકલી વસ્તુ બજારમાં કે માર્કેટમાં આવી જ ના શકે. પરંતુ આ બધાની મિલીભગત એટલે મને તો એમાંય શંકાઓ છે, જ્યાં સુધી આપણા સંસદ સભ્યો, આપણા ધારાસભ્યો, આપણા મિનિસ્ટરોના એના પણ પોતાના ડોક્યુમેન્ટ નકલી હોય તો પછી આ ગુજરાતની સરકાર પાસે શું અપેક્ષા રાખે? 1000 જેટલા નકલી ડોક્ટરો બની ગયા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. આ ક્યાં સુધી ચાલશે? શું લાગે છે તમને? હવે આ વસ્તુ તો એટલી બધી ભયંકર અને ગંભીર છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે છેડા. લોકો ખાવું પીવું તો શુદ્ધ નથી મળતું, પણ પોતાની સારવાર માટે ક્યાં જવું એ પણ વિચારવું પડે છે. એટલે આ મુદ્દાનો અંત નહીં આવે, કારણ કે સરકારની એવી નીતિ નથી કે ખરેખર આ નકલી વસ્તુઓને બંધ કરવું જોઈએ. નકલી ડોક્ટરનું આખું કારખાનું ઝડપાયું છે. શું કઈ રીતના જુઓ છો તમે? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, દિવસે ને દિવસે નકલી વધી રહી છે. આ દેશની અંદર વડાપ્રધાનની ડિગ્રી જો નકલી હોય
તો બીજી અસલી રાખવાની આશા ક્યાં થઈ એમ. એટલે અમને તો શંકા છે કે સરકારને આમાં કાયદેસર તપાસ કરવી જોઈએ, તમામ દવાખાને હોસ્પિટલોની અંદર તપાસ કરવી જોઈએ, તમામ ડોક્ટરના સર્ટીઓની તપાસ કરવી જોઈએ કે આ લોકો સાચા છે શું, કારણ કે લગભગ નકલી જ ભરાઈ ગયું છે આ દેશની અંદર. શું કાર્યવાહી થવી જોઈએ, કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ અને નકલી બંધ કરવા માટે શું કરવું જોઈએ? ખરેખર તો નકલી માટે તો આમ પ્રજા જવાબદાર છે કે જવાબદાર પ્રજાને કોઈ પણ વસ્તુ સસ્તી લેવાની અપેક્ષા જાય ત્યારે નકલી આ દુનિયા અંદર નકલી વસ્તુને મોર કરે એટલે પ્રજાને સારું લાગે, તેનાથી નકલી વસ્તુ છે એ આ ભારતની અંદર એનું સામ્રાજ્ય વધતું જાય છે. તો ખરેખર એનું પ્રજાએ ખાસ ધ્યાન રાખવું પડે. ખાસ કરીને આ નકલીની હારમાળામાં વધારો થયો છે, કઈ રીતના જુઓ છો અને ક્યાં સુધી ચાલશે, શું લાગે છે? ક્યાં સુધી ચાલે એ તો સરકારને જોવાનું છે કે સરકાર આમાં કડક થઈને કે કેવા નિયમો ઘડે અથવા એવો કાયદો ઘડે કે માણસને નકલી કરવા માટે 2-5 મિનિટ વિચાર કરવો પડે. પણ અત્યારે તમે જુઓ છો દિન પ્રતિદિન બધી બાજુ નકલી ડોક્ટર એટલે એક જાતનું માણસને જરૂરી છે આરોગ્ય. સવારે ઉઠીને માણસને કોની પાસે સારવાર કરાવી, હવે તો દરેક માણસ ઉપર શંકાની નજરે જોવા માંડ્યા છે. એટલે હવે નકલી માટે સરકાર કંઈક એવો કાયદો બનાવે જેથી કરીને પ્રજાને ભરોસો બને કે આ જે બધું બને છે એ અસલી છે, નકલી નથી. ડોક્ટરનું કારખાનું પકડવાનું એની પાછળ સરકારે હકીકતમાં નક્કર પગલાં લેવા જોઈએ અને પાછું આવી કોઈ ભૂલ ના કરે એ પણ સરકારને જ જોવાની જવાબદારી ગવર્મેન્ટની આવે છે. અને કોઈ વગર સરકારની છાવણી વગર મને નથી લાગતું કે કોઈ માણસ આગળ વધી શકે. એટલે આમાં તપાસ કરવાનો વિષય બનવો જોઈએ કે આની અંદર કોણ કોણ માણસો ઇન્વોલ્વ છે. ખાસ કરીને નકલી જે ડોક્ટરો બનવાનું કારખાનું આખું એ ઝડપાઈ ગયું અને બાદમાં કાર્યવાહી કરવામાં આવી. આ કેટલા સમયથી ચાલતું હતું જેને લઈને પણ કાર્યવાહી થવી જોઈએ અને નકલી દિવસે ને દિવસે વધી રહ્યું છે તેના માટે એક કાયદો પણ આવવો જોઈએ અને સરકાર સામે ગંભીર આક્ષેપો જુનાગઢ વાસીઓએ કર્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડુપ્લિકેટના જમાનામાં સુરતની અંદર 10 અને 12 ફેલને ડોક્ટરના અવરકા પૂરા કરવા માટે હવે 70,000માં ડિગ્રીઓ આપવામાં આવતી હતી. સમગ્ર રેકોર્ડનો પર્દાફાશ થયો છે. સુરતની અંદર 70,000ની અંદર આ ડિગ્રીઓ આપવામાં આવતી હતી તેવું સામે આવ્યું છે. લોકોનું શું કહેવું છે તે આપણે પૂછશું. શું કહેશો? સુરતની અંદર જે રીતના ડુપ્લિકેટ ડિગ્રીઓનો પર્દાફાશ થયો છે. હું એવું માનું છું આખા ઇન્ડિયામાં ગુજરાતમાં કઈ વસ્તુ ડુપ્લિકેટ નથી. પછી સીબીઆઈ હોય તોય પણ ડુપ્લિકેટ, પોલીસ કોન્સ્ટેબલ હોય તો પણ, કોર્ટ પણ ડુપ્લિકેટ. ત્યારે હું એવું માનું છું કે પૈસાથી આ ગુજરાતમાં બધી વસ્તુ થઈ શકે છે. એમાં ખાસ કરીને જે ગઈકાલનો કિસ્સો બન્યો છે કે સુરતમાં જે 10 અને 12 નાપાસ જે લોકો છે જેને એજ્યુકેશન પણ નથી એ પણ ડોક્ટર બની શકે છે અને ફક્ત 70,000માં ડોક્ટર બની શકે. શા માટે આપણા દીકરાને ફિલિપાઇન્સ, ચાઇના કે જાપાન મોકલવા પડે? અહીં 70,000માં ડોક્ટરો બનાવી છે. હું એવું માનું છું કે સવારથી જાગ્યા ત્યારથી રાત્રે સૂતી વખતે સુધી બધી વસ્તુ ડુપ્લિકેટ જ મળે છે. ત્યારે હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ પણ ઉપર પછી ડિગ્રી હોય તો પણ વિશ્વાસ રહ્યો નથી. કારણ કે કોઈ જગ્યાએ જાઓ તો તમે એની ડિગ્રીનું લાયસન્સ નથી માંગવાના. એમ હું એવું માનું છું આ સરકાર પોતે પણ ઇન્વોલ્વમેન્ટ હશે. કોઈ પણ કાર્યકરો લગભગ મને એવું લાગે છે જ્યાં પણ ડુપ્લિકેટ વસ્તુ પકડાય છે એની પાછળ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય તો જ લાંબુ હાલે છે, નહીં કે લાંબુ હલી શકે નહીં. કોઈ પણની સાજગાંઠ હોય પરંતુ જે ડોક્ટર બની ગયા છે તેમથી લોકોને ખતરો છે. તમારું શું કેવું છે આ મુદ્દે? જોવા જઈએ તો ખતરો તો છે જ છે અને આ તો પકડાઈ ગયું એટલે તમને ખબર પડી કે આ ડિગ્રી લઈ આવી રીતના ડિગ્રી આની પહેલાં લઈ લીધી હોય અને ડૉક્ટર બનીને કેટલાના ઓપરેશન કરી નાખ્યા હોય ને કેટલાની જાનહાની. આપણે જોઈએ છીએ ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાણું, ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડમાં કેટલું ઓલું કરે છે. 30 વર્ષથી ભાજપ સરકાર શાસન કરે છે, જડમાં ઘડી ગઈ છે ભ્રષ્ટાચારના અને બધું ડુપ્લિકેટ ટોટલી. કોઈ વસ્તુ તમે એમ કહો ઓરિજિનલ છે મને તો લાગે છે ક્યાંક પાછળથી ડુપ્લિકેટ સરકારે હાલતી હોય એવું લાગે છે. જી ચોક્કસ, જે રીતના ડુપ્લિકેટનો જમાનો બની ગયો છે, તમારું શું કહેવું છે? લોકો ભણવા માટે, ડૉક્ટર બનવા માટે કરોડો ખર્ચે પરંતુ 70,000માં 10 અને 12 પાસની ડિગ્રી મળે છે. સૌ પ્રથમ તો ડૉક્ટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, પરંતુ હાલની આ સરકારમાં અત્યારે જ્યારે આ મસમોટા બોગસ ડૉક્ટરો ઝડપાણા છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે અધિકારીઓ જે એસી રૂમમાં બેસી અને એસી રૂમની હવા ખાતા હોય ત્યારે એને ગ્રાઉન્ડ લેવલ પર જઈ અને દરેક રૂરલ એરિયાથી સિટી એરિયામાં જઈ
અને દરેક ડૉક્ટરોના રજિસ્ટ્રેશનની યોગ્ય ચકાસણી કરવી જોઈએ, એમના ડોક્યુમેન્ટેશનની ચકાસણી કરવી જોઈએ. જ્યાં પણ માનવની આ એક માનવનો જીવન મરણ વચ્ચેનો સવાલ છે ત્યારે એટલા બોગસ ડૉક્ટરો પકડાય છે છતાં પણ સરકાર આ લેવલે કોઈ પણ કડક વળંગ દાખવતી નથી. ત્યારે સરકારે આમાં પોતે ઇન્વોલ્વ થઈ કડક કાર્યવાહી કરવી જોઈએ. અન્યથા જેમ બોગસ ડૉક્ટરો ઝડપાણા છે એમ દરેક જિલ્લામાં હજી પણ આવા ડૉક્ટરો ઝડપાશે અને માનવની જિંદગી સાથે હજી પણ ચેડા થશે. ત્યારે સરકાર જાગશે એવું મને લાગી રહ્યું છે. જી ચોક્કસ ડોક્ટર અને હોસ્પિટલનું રજીસ્ટ્રેશન જરૂર છે, પરંતુ ભાવનગરમાં આટલું આવું નથી. તમારું શું વિદ્યાર્થીને લઈને તો એવું જ કહેવાનું કે જે ગરીબ વર્ગના માણસો છે તે તેમના દીકરા ડૉક્ટર બને તેવું સપનું જોતા હોય છે અને તે પેટે પાટા બાંધીને ખરા તડકાની હોય કે શિયાળો હોય ચોમાસું હોય તેવું જોતા નથી. તે રાત કે દિવસ જોતા નથી ને મહેનત કરે છે અને જ્યારે એડમિશન લેવા જાય છે તે લાખો રૂપિયા ફી ભરે છે અને એડમિશન ન થાય તો અધિકારીને રિશ્વત આપીને પણ એડમિશન રહે છે. અને અહીંયા તો એવું છે કે 70,000 આપો અને ડાયરેક્ટ સર્ટી લેજો. 70,000 આપણને સર્ટી લઈ લો. પરંતુ સવાલ એ છે, તમને પૂછવા માંગીશ, જે રીતના ભાઈએ કીધું ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે, પરંતુ તમને શું લાગે છે થાય છે ખરી આ રીતના કોઈ કામ? એમાંનું ડૉક્ટરનું રજિસ્ટ્રેશન તો થાય છે અને સર્ટિફિકેટ હોય છે, ડિગ્રી હોય છે, પણ જે ચેકિંગ સરકાર ગવર્મેન્ટ તરફથી ચેકિંગ થવું પડે એ ચેકિંગ થતું નથી. હું એવું માનું છું કે પીએમઓ વિભાગનો એક વ્યક્તિ ગુજરાતનો પકડાય એને હું એવું માનું છું પાયલોટિંગ પણ મળી જતું હોય અને પછી ખબર પડે આ તો ડુપ્લિકેટ ખોટા નામે પીએમઓના નામે એ કરી રહ્યો છે આવા કાર્ય, તો એને પાયલોટિંગ કેમ મળે છે? એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ સરકાર કાંઈક ને કાંઈક ઇન્વોલ્વમેન્ટ છે, પણ કાંઈક વાંધો પડે ત્યારે એ બહાર આવે છે. એવા જ લગભગ બધા કોમ ભાડો હું એવું માનું છું. પછી આ હમણાં તે ખ્યાતિ હોસ્પિટલની આપણે વાત કરીએ તેમાં અનેક લોકો વ્યક્તિ મૃત્યુ પણ પામ્યા છે. નહીં ખબર હોય સરકારને? બધી ખબર છે. અને આવા ડૉક્ટરો બોગસ જે 70,000માં ડિગ્રી લઈને આવ્યા હોય એ ડૉક્ટરો લોકોનું શું કરી શકે? હું એવું માનું છું કે લોકો અત્યારે મજબૂરીથી એક તો મોંઘવારી બેકારીના વચ્ચે હું એવું માનું છું જીવી રહ્યા છે, ત્યારે કાંઈક ને કાંઈક મોકળો માર્ગ ગોતવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે આવા લોકો ભટકાઈ જતા હોય છે અને પોતાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. જે ચોક્કસ આ ભાવનગરની જનતા હતી તેમણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે જે રીતના ડુપ્લિકેટ જમાનો થઈ ગયો છે, ડુપ્લિકેટ ખાણીપીણી સાથે અધિકારીઓ ડુપ્લિકેટ, સાથે જ હોસ્પિટલ ડુપ્લિકેટ ઝડપાણી, ઇન્સ્ટિટ્યૂટ ડુપ્લિકેટ ઝડપાણું, પરંતુ હવે સુરતની અંદરથી જે 70,000માં ડુપ્લિકેટ સર્ટિફિકેટ આપવાનું હતું તે પણ ઝડપાયું છે. પરંતુ સરકારને હવે સર્વે કરવો પડશે કે આ લોકોએ કેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરી નાખ્યા છે, આમાંના લોકો કેટલા હોસ્પિટલ ચલાવે છે, કારણ કે આ તમામ લોકો છે તે માનવ જીવનને જોખમમાં મૂકી દે તેવા છે. પરંતુ હવે સરકારની તપાસ કઈ દિશામાં ચાલે છે, અધિકારીની દિશા કઈ દિશામાં ચાલે છે તે પણ જોવાનું રહ્યું. ને અત્યાર સુધીમાં કેટલા આ રેકેટની અંદર ડુપ્લિકેટ સર્ટિફિકેટ સાથે ડુપ્લિકેટ ડૉક્ટરો બની બેઠા છે તે પણ આવનારા સમયમાં ખુલાસો સરકારે કરવો પડશે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. હવે સમાચારો સંક્ષિપ્તમાં નજર કરીએ.